અબ્દુલ જે અબાના નામથી જાણીતા હતા, એ 35 વર્ષની ઉંમરના અંદર હાર્ટ એટેકની બીમારીની અંદર કુદરતી મોત થયેલી છે. તો એની યાદની અંદર અનસભાઈ પઠાણ અને એમની ટીમે પૂરી જહેમત ઉઠાવી અને એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. એ ટુર્નામેન્ટની અંદર 16 ટીમોએ ભાગ લીધો હતો. એ ટુર્નામેન્ટને જે પણ અમુક દાતાઓએ અમુક રકમ આપી છે, એ દાતાઓની રકમ એના ફેમિલીને મળે અને કંઈક સારું કરવાની એક કોશિશ કરી છે અટલભાઈએ, અને આખી ટુર્નામેન્ટની અંદર બધા જ ખેલાડીઓએ, એ ખૂબ સારી વાત છે. આ ફાઇનલમાં કોણ હતું ને કોણ જીત્યો ત્યારે? ફાઇનલ મેચની અંદર સરફરાઝ 11 તેમજ રિઝવાન 11 એ ફાઇનલમાં પહોંચી હતી. 8 ઓવરની ટુર્નામેન્ટ હતી. એની અંદર પહેલાં બેટિંગ કરતાં રિઝવાન 11એ 106 રન બનાવ્યા હતા, જ્યારે સરફરાઝ 11 7 ઓવરની અંદર રન પૂરા કરી અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન આ ટુર્નામેન્ટનો ચેમ્પિયન બની છે. મેન ઓફ ધ મેચ સિરીઝ મેન ઓફ ધ મેચની અંદર આ ટુર્નામેન્ટની અંદર બિલાલ બેલીમ જે ફાઇનલ મેન ઓફ ધ મેચ બનેલી છે, જ્યારે મેન ઓફ ધ સિરીઝની અંદર ઇલિયાસ ઉર્ફે ઇલો એ મેન ઓફ ધ સિરીઝ બનેલી છે. આ ટુર્નામેન્ટની અંદર બેસ્ટ બેટ્સમેન ઇરફાન થયેલ છે, જેને આખી ટુર્નામેન્ટની અંદર સારી બેટિંગ કરી છે. આ ટુર્નામેન્ટની અંદર બેસ્ટ બોલર જે ફરહાદ પઠાણ બનેલો છે, જેને આખી ટુર્નામેન્ટની અંદર સારી બોલિંગ કરી અને એ બેસ્ટ બોલર બનેલી છે.